અમદાવાદના પાલડી 4 રસ્તા વિસ્તારમાં નજીવી બાબતે કાર ચાલકે જાહેરમાં છરી બતાવી રોપ જમાવ્યો હોવાની ઘટના સામે આવી છે। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદના પાલડી 4 રસ્તા વિસ્તારમાં નજીવી બાબતે કાર ચાલકે જાહેરમાં છરી બતાવી રોપ જમાવ્યો હોવાની ઘટના સામે આવી છે। અહીંથી પસાર થતી વખતે કાર સ્પીડમાં ચલાવવાને લઈને ટુ વ્હીલર ચાલક અને કાર ચાલક વચ્ચે તકરાર થઈ હતી। ટુ વ્હીલર ચાલકે એક અજાણ્યા કાર ચાલકને ખૂબ જ સ્પીડમાં ગાડી ચલાવીને લોકોને નુકસાન પહોંચે તે રીતે ચલાવતો હોવાનું કહ્યું હતું। આટલું જ કહેતા અજાણ્યો કાર ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને કારમાંથી છરી કાઢીને ટુ વ્હીલર ચાલકને મારી નાખવાની ધમકીઓ આપી હતી। સામાન્ય બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં લોકોના ટોળે ભેગા થઈ ગયા હતા। સામાન્ય બોલાચાલી બાદ જોતજોતામાં ઝઘડો વધી ગયો હતો તેમજ જાહેર રસ્તા પર જ કાર ચાલક પોતાની ગાડીમાં રાખેલી છરી કાઢીને ટુ વ્હીલર ચાલક સામે ઉગામી હતી, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। જેમાં કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને ધમકી આપી હતી કે લાલ દરવાજા આવી જા, તારું મર્ડર કરી નાખીશ। ધોળા દિવસે જાહેર રસ્તા પર હથિયાર બતાવીને ધાકધમકી આપતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો, જે બાદ અજાણ્યો કાર ચાલક ત્યાંથી રવાના થઈ ગયો હતો। ત્યારે ભોગ બનનાર ટુ વ્હીલર ચાલકે તાત્કાલિક એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિડીયોના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે। જય હિન્દ, જય ભારત।